जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की श्री अविचलदास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। प्रीत पीवे पावन गुरु न बखाड़े तेनो हृदय शुद्ध थाये। तीर्थ अनेक दानो बलय वेग साधि प्रीत करीने प्रेम भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડમાં 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા। તો દિવ્ય પરમ ગુરુના પ્રાગટ્યથી જ એમની પ્રથમ ઓળખ થાય છે। કે 14 લોક અને 7 દ્વીપની અંદર પ્રાગટ્ય થયું હોય એવો ઇતિહાસ આ પહેલો છે। અને આ જગતની અંદર જગત કર્તાનો સંદેશ લઈને આવનાર માત્ર ને માત્ર દિવ્ય પરમ ગુરુ એક જ છે। આ જગતની અંદર ગુરુ ઘણા છે, પણ પરમ ગુરુ એક જ છે જે જગત કર્તાનો સંદેશ લઈને આવ્યા છે। પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત સ્વરચિત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુના મહિમાનું વર્ણન કરે છે। આ જગતમાં ગુરુ પરંપરા તો સૃષ્ટિની આદિથી ચાલી જ આવે છે, છતાં પણ જીવો જગત કર્તાને જાણતા નથી, એટલે જગત કર્તાનું જ્ઞાન લઈને, જગત કર્તાનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે। એવા પરમ ગુરુનો મહિમા અપરંપાર છે। આપણે વિચાર કરવો જોઈએ કે ભગવાને આ જગત બનાવ્યું છે, કેવું બનાવ્યું છે, તો ભગવાન આપણને યાદ આવે। માત્ર એની માયા જોઈને પાછળ દોડીશું તો ક્યારેય સુખી થવાના નથી। સુખ માયામાં નથી, પણ માયાપતિ જે સર્જનહાર છે એનું સ્મરણ કરવામાં સુખ છે। સ્મરણનો મતલબ એવો છે કે જે માયા છે એનો ઉપયોગ આપણે વિવેકથી કરવાનો છે। જો ભગવાનનું સ્મરણ નહીં કરીએ તો એ માયા ભોગવવાની અંદર આપણો વિવેક રહેશે નહીં।
પરિણામે એ જ માયા જે સુખ આપનારી છે એ આપણા માટે દુઃખરૂપ બની જશે. એટલા માટે માયાને જોઈને માયાપતિને યાદ કરવા જોઈએ, લક્ષ્મી જોઈને લક્ષ્મીપતિને યાદ કરવા જોઈએ. લોકો તો એક માગે છે કે અમને લક્ષ્મી મળી જાય, પણ લક્ષ્મીપતિનું કોઈ સ્મરણ ના કરે તો પછી લક્ષ્મી આવે કેવી રીતે? અને આવે તો એ સુખ કેવી રીતે આપે? લક્ષ્મીના સ્વામી વિના લક્ષ્મી સુખ આપતી નથી. એવી જ રીતે જગત કર્તાનું સ્મરણ કર્યા વિના આ સંસારમાં કોઈ વસ્તુ સુખ આપતી નથી, કોઈ સંબંધ સુખ આપતા નથી, કોઈ પરિસ્થિતિ આપણને સુખ આપશે નહીં. એટલે જીવનનો સાર શું છે એ આપણે સમજવાનું છે. આ કથા કોઈ સામાન્ય નથી હોતી કે ભાઈ કોઈનું મૃત્યુ થયું છે એટલે એની પાછળ આપણે કરાવવાની, બીજું શું. પણ ખરેખર જે કોઈ સાંભળે એના માટે આશીર્વાદ રૂપ છે. કરાવે એનું એક પુણ્ય હોય છે, પરંતુ સાચો લાભ તો જે શ્રવણ કરી અને આચરણમાં ઉતારે એને મળે છે. અને એમાંય પરમ ગુરુના જ્ઞાનનો સત્સંગ આપણને મળે તો આપણું અહોભાગ્ય છે. એના એક એક વચનનું આપણે મૂલ્ય કરવું જોઈએ, એનું સ્મરણ કરવું જોઈએ, એને હૃદયમાં રાખવા જોઈએ, અને પછી આપણે જીવીશું તો સદાય ખુશ રહીશું. પરમ ગુરુને સાથે રાખીને એનું સ્મરણ કરીને આપણે કાર્ય કરીશું તો જીવનમાં સુખ મળશે. એ સિવાય સંસારની કોઈ પણ ચીજ ગમે તેટલી મળી જાય તો પણ આપણને સુખ મળવાનું નથી. કારણ કે સંસારની જે ચીજો છે એ બધી માયા છે, અને માયાની અંદર ક્યાંય પૂર્ણ વિરામ નથી. ગમે તેટલું મળી જાય તો સંતોષ નથી, અને જેને સંતોષ થઈ જાય એને જેટલું મળ્યું છે એમાં જ સંતોષ છે. પણ ભગવત સ્મરણ વિના કે ભગવાનનો મહિમા જાણ્યા વગર આ માયાની અંદર સંતોષ થવો બહુ મુશ્કેલ છે. ધર્મ પાળવા છતાંય માણસ ધનની પાછળ દોડે છે. જેટલી પ્રીતિ ધનમાં છે એટલી ધર્મમાં નથી. માણસને ધર્મનું ગૌરવ હોવું જોઈએ. આપણને ધનનું ગૌરવ છે, પણ ધર્મનું ગૌરવ હોવું જોઈએ. આપણા ઘરમાં નિયમ અનુસાર બધા જ સભ્ય ગુરુદેવની આરાધના કરે, પ્રાર્થના કરે, પૂજા કરે, એ ધર્મનું ગૌરવ છે. જેમ જમ્યા વગર ચાલતું નથી, એવી જ રીતે પૂજા વિના ચાલવું જોઈએ નહીં, તિલક વિના ચાલવું જોઈએ નહીં. પણ આપણે તો કોરા કપાળ લઈને જ ફરીએ છીએ. એનો મતલબ ધર્મ છે ખરો, પણ એનું ગૌરવ નથી. એટલે મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે, એનું આપણે મૂલ્ય કરવું જોઈએ. આ કોઈ સામાન્ય શરીર નથી, પરંતુ એનું મૂલ્ય ન સમજે તો એના માટે કોઈ મહત્વનું નથી. તો પશુની અંદર ને મનુષ્યમાં કોઈ ફરક નથી. બધાના શરીર પંચભૂતના છે, 5 તત્વોના છે. બધાની અંદર શું હોય? હાડકા હોય, માંસ હોય, નાડી હોય. આ બધું સરખું જ છે. પરંતુ ભગવાને મનુષ્ય શરીરની અંદર જે ધર્મની લક્ષણા આપી છે ને એ મહત્વપૂર્ણ છે. ધર્મની લક્ષણા જે પ્રાણી પશુ પંખીમાં હોતી નથી. એને મંદિર શું કે સ્મશાન શું કઈ ખબર પડતી નથી. એને સત્સંગની ખબર પડતી નથી. અહીંયા સસુદર નીકળે, ઉંદર નીકળે, એના માટે આનું શું મહત્વ? કઈ નથી.
બિલાડું નીકળે તો કઈ મહત્વ નથી, કૂતરાને કઈ મહત્વ નથી, કે પશુને, ગાયો ભેંસોને પણ કથાનું કોઈ મહત્વ નથી. કારણ કે ગમે તેટલી કથા એના આગળ કરીએ, એ કદાચ સાંભળતું હશે પણ કઈ સમજતું નથી. એ માણસ જો કથા સાંભળે નહીં અને સમજે નહીં તો પછી એ જીવનનું શું મહત્વ છે? એ જીવન તો પશુના જેવું છે. સાંભળવા છતાં ન સમજે તો પણ કહેવામાં આવ્યું છે ભેંસ આગળ ભાગવત નહીં કરવાની એમ. તો આ મનુષ્ય જીવન એટલું અણમોલ છે, પરંતુ આપણે શાંતિથી બેસીને વિચાર કરીએ તો ખબર પડે. આપણે નવરા બેસીને પણ આપણા શરીરનો વિચાર નથી કરતા કે આ ભગવાને આપણને શરીર આપ્યું છે કેટલું મહાન છે. એના મહિમા વિશે કંઈક સાંભળીએ તો ખબર પડે કે આ સાધન મળ્યું છે એના દ્વારા આપણે શું મેળવી શકીએ. એટલે ધર્મનું ગૌરવ હોવું જોઈએ. અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે ધર્મના ગૌરવ માટે મનુષ્યને ગુરુના શરણમાં જવાની આવશ્યકતા હોય છે. ગુરુનું પણ ગૌરવ હોવું જોઈએ. જેમ લોકોને સંસારના સંબંધોનું ગૌરવ હોય છે, એવી જ રીતે ધર્મ માર્ગની અંદર ભક્ત, સંત અને ગુરુ ત્રણ સંબંધ છે. અને એક એનાથી વિશેષ એ હરિનો સંબંધ છે. ચાર થાય આમ તો. ભક્ત, સંત, ગુરુ અને હરિ, આ ચાર સંબંધ આપણા માટે બહુ જ મહત્વપૂર્ણ છે. ભક્તોની સાથે મિત્રતા રાખવી જોઈએ, સંબંધ હોય કે ના હોય. એ જીવનમાં આપણને લાભ આપે છે, જીવનમાં આપણને સુખ પ્રદાન કરે છે. એથી આગળ વધો તો કોઈ સંત મળે તો એના સંગમાં રહેવું જોઈએ. એના સાનિધ્યમાં રહીને સદવચનો સાંભળવા જોઈએ, એમના વિચારોને ગ્રહણ કરવા જોઈએ, એમના કાર્યોમાંથી પ્રેરણા લેવી જોઈએ. ત્રીજા છે ગુરુ, જેના શરણમાં આપણું સર્વસ્વ સમર્પણ કરવાનું છે. તન, મન, ધન, કોઈનો પણ આપણામાં અહંકાર ના રહે, અને ત્રણેય વસ્તુ સેવાની અંદર સમર્પિત કરીને આપણે એને પાવન કરવાની છે. આપણું તન છે, જો સેવા નહીં થાય તો શરીર ભોગના માર્ગે ચાલ્યું જશે, આપણને રોગી બનાવી દેશે, એ શરીર વિકારી બની જશે. એટલે સેવાથી આપણું શરીર પવિત્ર બને છે, અને પવિત્ર શરીરની અંદર જ પવિત્ર વિચાર આવે છે, પવિત્ર વાણી મળે છે, પવિત્ર કાર્યો થાય છે. એટલે તનની સાથે મન પણ આપવાનું છે. તો પવિત્ર શરીરની અંદર પવિત્ર મન આપણું બને. એ મનથી પણ નિરંતર આપણે ભગવત સ્મરણ કરીને મનને શુદ્ધ કરીએ, મનને પવિત્ર કરીએ. અશાંતિનું કારણ મનની અશુદ્ધિ છે. મનની અંદર ખોટા વિચારો, બિનજરૂરી વિચારો, દુઃખદાયી વિચારો, એ જ આપણા મનની અંદર અશાંતિ ઊભી કરે છે, કલેશનું સર્જન કરે છે. એ આપણી બુદ્ધિને પણ ભ્રષ્ટ કરી દે છે. માટે આપણે સત્સંગ શ્રવણ કરવું જોઈએ વારંવાર. એક દિવસ એવો ખાલી ના જાય કે આ દિવસે આપણે કંઈ સાંભળ્યું નહીં, કશું વાંચ્યું નહીં. આજે તો મીડિયાનો જમાનો,
પહેલા તો જ્યારે કથાઓ થતી ત્યારે જ કથાનો લાભ મળતો, શ્રાવણ મહિનામાં જ લાભ મળતો, એટલે શ્રાવણ મહિનો ખાસ હતો. પણ અત્યારે એવું નથી રહ્યું કે શ્રાવણ મહિનામાં જ આપણે કરવું. અત્યારે તો 12 મહિના વરસાદ થાય છે, લાભ મળે છે. એટલે આજે એવો સમય છે કે આપણે રોજ સત્સંગનો લાભ લઈ શકીએ, અને આજે સમય એવો પણ છે કે માણસને રોજ સત્સંગની જરૂર પણ છે. નહીં કરે તો એક દિવસમાં પણ માણસ ભટકી જશે. એક જ દિવસમાં એને કુસંગ થઈ જશે તો એનું આખું જીવન બરબાદ થઈ જશે. એક દિવસ પણ આપણો સત્સંગ છૂટવો જોઈએ નહીં. એના માટે આપણા પરિવારની અંદર આ વ્યવસ્થા હોવી જોઈએ. પરિવારના દરેક સભ્યોની અંદર ધર્મનું ગૌરવ હોવું જોઈએ. આપણી ધાર્મિક ક્રિયાઓ ગૌરવપૂર્વક કરીએ. કોઈ કહે ત્યારે કરીએ કે પરાણે કરીએ. ઠીક છે, થોડું શરૂઆત હોય ત્યારે ગાડીને ધક્કો મારવો પડે, કારણ કે બેટરી ડિસ્ચાર્જ હોય તો ધક્કો મારીને ઉપાડી લઈએ ગાડી. પણ પછી તો બેટરી ચાર્જ થવી જોઈએ, એનું કનેક્શન બેટરી સાથે હોવું જોઈએ. કાયમ કોઈ ગાડીને ધક્કા મારીને આપણે થાકી જઈએ છીએ, પછી એમ થાય ગાડી બદલી નાખીએ. તો એવી જ રીતે જીવનમાં આપણી બેટરી રોજ ચાર્જ થવી જોઈએ. જેમ મોબાઈલ ચાર્જ કરીએ છીએ એવી જ રીતે આપણા જીવનની બેટરી રોજ સવારે વહેલા ઉઠી પ્રાર્થના કરી, ભજન કરી, પૂજન કરી, સત્સંગ શ્રવણ કરી અને ચાર્જ કરવી જોઈએ. આપણી પાસે ઘણો સમય મળતો હોય છે, અને જેને કરવું છે ને એ કઈ રસ્તામાં જતા હોય ને તો એનો ઉપયોગ કરી લેતા હોય છે. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે ભક્તો સાથે મિત્રતા રાખીએ, સજ્જન સાથે મિત્રતા રાખીએ, સંતોની સાથે પ્રીતિ રાખીએ. ત્રીજા છે ગુરુ કરવા બહુ જરૂરી છે, અને ગુરુ પ્રત્યે આપણી નિષ્ઠા હોવી જોઈએ. ગુરુ મહારાજની જે આજ્ઞાઓ છે એનું પાલન નિષ્ઠા અને ગૌરવપૂર્વક કરીએ. ભલે 1 કરીએ, 2 કરીએ, જેટલું થાય તેટલું કરીએ, પણ એની અંદર આપણી નિષ્ઠા હોવી જોઈએ. એક નિયમ હોય ને તો એનું ચિંતન કરો કે આ નિયમ જીવનમાં કેટલો મહત્વનો છે. મેં આ સાધુ દીક્ષાનું 25મું વર્ષે રજત જયંતિ મહોત્સવ અંતર્ગત એક ફોર્મ મોકલાયું છે વોટ્સએપમાં. એમાં બધા નિયમો મૂક્યા છે. બાળકો માટે અલગ છે, ભણે છે એના માટે, અને બીજા અન્ય લોકો માટે. 51 માંથી આપણે 5 નિયમ તો પાળતા જ હોઈશું ને, પાળવા જોઈએ. જે પાળી શકાય એવા પણ હોય છે, પણ બધા જ નિયમોનું ધ્યાનથી અભ્યાસ કરો કે એક એક નિયમનું કેટલું મહત્વ છે. કોઈ થોડું હશે, કોઈ વધારે હશે. તો કોઈ પ્રાથમિક કક્ષાની અંદર હોય તો એને નાનો નિયમ હોય, જે વિશેષ હોય એમના માટે પૂરો નિયમ હોય. અને એ નિયમ કરવાનું મહત્વ કેટલું છે એનું ચિંતન કરજો. જે કોઈ કરે છે એના જીવનનો અભ્યાસ કરજો, અને જે મહાપુરુષોએ આજ્ઞાઓ આપી છે એમના જીવનનો વિચાર કરીએ. આ જગતની અંદર અનેક મહાન પુરુષો થઈ ગયા, સંત મહાપુરુષો થઈ ગયા. એ કેવી રીતે સુખી થયા, એમની પાસે કેવું સુખ હતું, એની મસ્તી કેવી હતી, એનો આનંદ કેવો હતો, એનો આપણે અભ્યાસ કરીને એ માર્ગે ચાલવું જોઈએ. તો આપણે સુખી થઈશું ને આપણા પરિવારને સુખી કરીશું. નહીં તો સારા વિચારો વગર, સારા કાર્યો વગર ન આપણે સુખી થઈશું ને આપણા પરિવારને સુખી કરીશું. એકલા ધનથી જ મનુષ્ય સુખી થઈ શકતો નથી, માત્ર એની વ્યવસ્થા થાય છે. સુખનું મૂળ એ સદવિચાર છે, સદવાણી છે, સદકાર્ય છે. સદકાર્ય એ સદવિચારમાંથી જ આવે છે, અને સદવિચાર એ આપણે સત્સંગથી મળે છે. એટલે ગુરુનો મહિમા છે કે જે આપણને હરિની ઓળખાણ કરાવે, હરિ સાથે પ્રીતિ જોડાવે, હરિનો જે મહિમા સમજાવે.
એ આપણા ગુરુ છે. અને આ જગતની અંદર આ જગતના જે સર્જનહાર છે એનો મહિમા તો કરુણાસાગર મહારાજ શ્રીએ આપ્યો છે, બીજા કોઈએ નથી આપ્યો. અને એનું શરણ મળે ને એનો મહિમા આપણે જાણીએ પછી આપણને એનું ગૌરવ હોય છે. અમારા બધા વડીલો જો આવે છે મંદિરે દરરોજ તિલક કરીને આવે છે, નિયમિત આવે છે, અને એમાંથી નવી પેઢીની પણ પ્રેરણા લેવાની છે. એમાં પાછી સંપૂર્ણ જે નવી પેઢી છે ને એ પાછી ઉમંગમાં હોય છે, અને તમે જેમ વાળો એમ વળી જાય. પણ મોટા થઈ જાય એટલે એની પેઢીમાં પાછા મોટા હોય ને એ પાછા ના કરતા હોય ને તો નાના કે મોટા થયા પછી આપણે ના કરવાનું હોય. કારણ કે આજનો સમય તો એટલો આધુનિક જે પ્રભાવ વાળો છે ને, જો ગૌરવ ના હોય, ઘરમાં વાતાવરણ ના હોય તો છૂટી જતા વાર લાગે. નાનું બાળક આપણા ઘરમાં હોય ત્યાં સુધી તો કમ્પ્લીટ કરે, પણ અહીંથી ભણવા માટે બહાર છોડ્યું પછી એને મોકો મળી જાય એટલે બધું છોડી દે ને પછી ઈચ્છા પ્રમાણે ફર્યા કરે. પછી હાથમાં મોબાઈલ હોય એટલે આખી દુનિયા સાથે કનેક્શન થઈ જાય. એટલે બહુ સાવધાનીની જરૂર છે. વારંવાર એની ટકોર કરવાની જરૂર છે, એને યાદ કરાવવાની જરૂર છે. એ કેટલું કમાય છે જાણવા કરતા કેવી રીતે કમાય છે અને પરમ ગુરુનું કાર્ય શું શું કરે છે, નહીં તો આ જીવનનો કોઈ અર્થ રહેશે નહીં. લાખો કમાઈશું તો પણ ક્યાં હીરે ક્યાં મોતી, કફન में जेब नहीं होती. અંતે જશે ત્યારે એમાંથી એક પૈસો કે એક પાઈ પણ લઈ જઈ શકવાના નથી. માત્ર જીવન જીવીને જ ચાલ્યા જવાના. આપણી જરૂરિયાતથી વધારાનું આપણા માટે કઈ મહત્વ નથી, પણ આપણું જીવન કેવું છે એ મહત્વનું છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર કહે છે કે એવા જે પરમ ગુરુ છે, જે ગુરુ અને કર્તામાં કોઈ ફરક જ નથી. કૈવલ કર્તા જે સૃષ્ટિના સર્જનહાર છે એમાં અને પરમ ગુરુમાં કોઈ ભેદ નથી. એવા સમર્થ ગુરુ છે. બાકી આ દુનિયામાં બધા ગુરુ છે, કોઈ કર્તાને જાણતું નથી. જ્યારે પરમ ગુરુ એક જ એવા છે કે જે કર્તાની સાથે અખંડ એકતા રાખીને રહ્યા છે. એટલે પરમ ગુરુ ને કર્તામાં કોઈ ફરક નથી. પરમ ગુરુ મળી ગયા તો સમજવાનું કૈવલ મળી ગયા. અને આ જગતની અંદર કૈવલની ઓળખ તો પરમ ગુરુ જ કરાવે છે. એટલે આપણા માટે તો પરમ ગુરુ જ કૈવલ રૂપ છે. કૈવલ એટલે કોણ? તો કે પરમ ગુરુ. સગુણ સ્વરૂપ કર્તા માલિકનું એટલે ગુરુ. અને એવા પરમ ગુરુ જીવોનું કલ્યાણ કરવા માટે આ જગતમાં સગુણ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. બાકી બધા જન્મ લીધો છે, માત્ર એક પરમ ગુરુ એવા અવિગત ગતિવાળા છે કે જ્યાં પણ એ શરીર ધારણ કરે છે ત્યાં એ જન્મ લેતા નથી. ભલે બાળ સ્વરૂપે પ્રગટ થાય, એની ઈચ્છા હોય એવડું સ્વરૂપ લઈ લે છે. હેતબાઈ માતાના બાળકના જેવું સ્વરૂપ લઈ લીધું, પણ એમણે હેતબાઈને ત્યાં જન્મ લીધો નથી. પહેલા તો દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈને બિરાજમાન થયા અને માતાને બોધ આપ્યો, એની ઓળખાણ કરાવી. પછી એનું કાર્ય કરવા માટે એમણે માતાના બાળકનું સ્વરૂપ લઈ લીધું. પછી કેટલું હેતબાઈ માતાનો હો ભાગ્ય, એ દિવ્ય સ્વરૂપને એમણે પોતાની ગોદમાં લઈને વિચરણ કરે છે. જે જગતનો નાથ કહેવાય એને પોતાની ગોદમાં લઈને જવાનું સૌભાગ્ય. એમના ચરણનો સ્પર્શ કરે ને તોય આપણું મન પાવન થઈ જાય. એવા સ્વરૂપને પોતાની ગોદમાં રાખે એ કેટલા ભાગ્યશાળી હોય. પણ આપણે બધા જ એના પૂર્વ ઇતિહાસને જાણીએ છીએ કે પરમ ગુરુ એને એમ જ નથી મળ્યા. એને તો સંસારના સુખનો પરિત્યાગ કરી જંગલમાં જઈ વનફળ ખાઈને પતિ પત્નીએ તપ કર્યું. ત્યારે પૂર્વના કોલ અનુસાર દિવ્ય પરમ ગુરુ એને મળ્યા અને માતા પરમ ગુરુને લઈને પોતાને ત્યાં જાય છે.
તો એવા પરમ ગુરુ અને કૈવલ્યમાં કોઈ ફરક નથી. પણ આ કોણ જાણી શકે કે જે પરમ ગુરુના થાય ને એ જ સમજી શકે. એના માટેનો આ દાવ છે. નિશ્ચય નિજ જનતણો એહી દાવ. જે પરમ ગુરુના થશે એના માટેનો આ દાવ છે કે પરમ ગુરુ એ જ કૈવલ છે. અને પરમ ગુરુની સેવા, પૂજા, પ્રાર્થના, બંદગી આપણે કરીને કૈવલની આપણે ભક્તિ કરવાની છે. તો અહીંયા કહે છે કે પ્રીતે પીવે પાવ ગુરુના પખાળી. આ જગતની અંદર ગુરુનું સ્વરૂપ પ્રગટ છે અને એમના ચરણ પખાળી અને એનું જે ચરણામૃત લેવામાં આવે છે. તો ગુરુના ચરણ પ્રક્ષાલન કરવાથી એનું હૃદય શુદ્ધ થાય છે. અજવાળી. શું થાય? અજવાળી, અજવાળું. અજવાળવાના બે અર્થ છે. કોઈ વાસણ હોય ને એને શુદ્ધ કરે તો એને પણ અજવાળવું કહેવાય છે. એ પ્રકાશ વાળું થઈ જાય છે. અને અંધકાર હોય તો એની જગ્યાએ અજવાળું થાય તો એ પણ એક અજવાળું શબ્દ છે. હૃદય જ્યારે શુદ્ધ થાય ત્યારે શુદ્ધ તો થાય છે પણ એની અંદર પ્રકાશ થાય છે કે અજવાળું થાય છે. એટલે પ્રેમથી જો ગુરુના ચરણ પ્રક્ષાલન કરીએ, આપણા ઘરની અંદર પણ આપણે પૂજા કરી શકીએ છીએ. પરમ ગુરુનું સ્વરૂપ છે એના ચરણમાં પૂજા કરી હોય, બીજા દિવસે જળ લઈ અને એ ચંદન જળથી સ્વચ્છ કરી અને ચમચીથી જળ એક ડીશમાં રાખી દો. એ ચરણામૃત છે, એના ચરણનું પ્રક્ષાલન છે. અને પાદુકા રાખીને પણ આપણે પૂજન કરીએ તો એ પણ પરમ ગુરુના ચરણની પૂજા છે. તો એનું હૃદય શુદ્ધ થાય છે. પાદુકા પૂજાનું પણ મહત્વ છે. એ ગુરુ મહારાજના ચરણના પ્રતીક રૂપે છે કે જે પાદુકા ગુરુ મહારાજની સેવા કરતી હોય, વિચાર કરો કેટલી ભાગ્યશાળી કહેવાય. નારણદાસજી મહારાજ શ્રી તો ઈચ્છા કરે છે કે દાસ નારણ આરતી કીજે રીજ પદ રજ અધિકારી. મને તમારા ચરણની રજ બનવાનો અધિકાર મળે એટલી જ મારી ઈચ્છા. તો જે પાદુકા એના ચરણમાં રહેતી હોય, પરમ ગુરુની સેવા કરતી હોય, એ પાદુકા કેટલી ભાગ્યશાળી કહેવાય, કેટલી પાવન કહેવાય. અને એની આપણે પૂજા કરીએ અને આપણા નેત્રો ઉપર સ્પર્શ કરીએ તો નેત્રોને એક નવી દ્રષ્ટિ મળે છે. એનું ચરણામૃત પ્રિય છે તો આપણું શરીર પણ પવિત્ર બને છે, સ્વસ્થ પણ બને છે, મન બુદ્ધિ બધું શુદ્ધ થાય છે. પણ જેવા ભાવથી તમે ગ્રહણ કરો એવો લાભ થાય છે. એટલે પાદુકા આપણે રાખીને આપણા ઘરમાં પૂજન કરીએ, પ્રતિમા રાખીને પરમ ગુરુના ચરણનું પૂજન કરીએ. મૂર્તિ પણ હોય છે, પ્રતિમા પણ હોય છે, પાદુકા પણ હોય છે, કંઈ પણ રાખી શકાય. અને કંઈ ના હોય તો ફોટો હોય તો પણ ચરણમાં પૂજન કરીને બીજા દિવસે તમે સ્વચ્છ કરો પૂજ્ય ભાવથી સ્મરણ સાથે, તો પણ પરમ ગુરુના ચરણની અને નીચે પાદુકા પણ હોય છે એની પણ પૂજા થઈ જાય છે. એમ કહેવાય છે કે એક ભક્ત હતા, એમના ગુરુ પ્રત્યેને ખૂબ જ ભાવ હતો. એનું નામ હતું અમીર ખુશરુ. અમીર એનું બહુ એટલા અમીર હતા, હીરા માણેક મોતી જવેરાત ઢગલો હતા એમની પાસે, પણ છતાંય શાંતિ નહોતી. યાદ રાખજો, કરોડો રૂપિયા થઈ જાય તો શાંતિ નહીં મળે, ઉલટાની અશાંતિ રહેશે, નવરાજ નહીં પડે. કામ ને કામ, ઘરવાળાને પણ ટાઈમ નહીં આપે. પણ કરવાનું શું? બધું આપણા પ્રારબ્ધમાં હોય, મળે તેનો સદુપયોગ કરવાની સૂઝ હોવી જોઈએ, નહીં તો ઉપાધિ થઈ જાય છે. એટલે અમીર ખુશરુ એમના ગુરુ હતા, એમની પાસે
એક ગરીબ માણસ આવે છે. ગરીબ માણસ, એમના ઘરમાં એક દીકરી હતી. દીકરી ઉંમર લાયક થઈ એટલે એમને પરણાવવાની હતી, પણ ઘરમાં ધન હતું નહીં. સંબંધ થઈ ગયો છે, એની લગ્નની તારીખ લઈ લીધી છે. સમય થાય તો સંબંધ કરી દેવો પડે, એવું નહીં કે ભાઈ ઘરમાં સંપત્તિ નથી તો સંબંધ નથી કરવો. સંબંધ થઈ જાય ને સામે વાળા એમ કે અમારે તો લગ્ન કરવા છે, તો એ પણ કરવું પડે, નહીં તો પછી એ છૂટી જાય છે ને. એટલે એનો સમય હોય તો આપણે કરી દેવું પડે, પણ ચિંતા થાય કે કેવી રીતે કરશું. જ્યારે લગ્ન લેવાઈ જાય પછી તો ચિંતા થાય, નહીં તો થાય ચાલો લગ્ન છે ત્યારે કરવાનું છે ને, તૈયારી તો કરતા જ હોય બધા. પણ તારીખ લેવાઈ જાય એટલે ચિંતા વધતી જાય છે. 1 મહિનાની વાર છે, એમની પાસે પર્યાપ્ત ધન નથી. ત્યારે એ અમીર ખુસરોના ગુરુની પાસે જાય છે. એનો બહુ પ્રભાવ હતો, એક જ્ઞાની પુરુષ હતા. એના ચરણમાં કોઈ પણ જાય એની સમસ્યાનું એને સમાધાન મળે છે. આપણી ઈચ્છા પ્રમાણે બધું મળી જાય એનાથી સમાધાન નથી થતો, પરંતુ મહાપુરુષો જે પ્રમાણે આપણને કંઈ પણ માર્ગ બતાવે એ માર્ગે ચાલવાથી સમાધાન મળે છે. ત્યારે એ ગરીબ માણસ એ ગુરુની પાસે જાય છે અને એમના આગળ પ્રાર્થના કરે છે, પોતાના દુઃખને વ્યક્ત કરે છે કે મારી દીકરીનું લગ્ન છે અને ઘરની અંદર દ્રવ્ય નથી, એ બહુ જ મોટું ધર્મ સંકટ છે. એટલે જ ધનનો વ્યય નહીં કરવો જોઈએ. આપણી પાસે આવી જાય ને તો વિવેક કરવાનો, ખોટા માર્ગે એક પૈસો વાપરો સમજવાનું. એક વખત એક પૈસા માટે આપણે તરસવું પડશે. ધન આવ્યું છે, એ લક્ષ્મી છે, એનો હંમેશા આદર કરો. 1 રૂપિયો પણ ખોટો વપરાવો ના જોઈએ, અને ગેરમાર્ગે વપરાય એનો મતલબ આપણે લક્ષ્મીનું અપમાન કરી રહ્યા છે. અને એક સમય એવો આવે છે કે 1 રૂપિયા માટે આપણે તરસવું પડે છે. એટલે લક્ષ્મીનો આદર કરીશું તો આપણા ઘરમાં લક્ષ્મી રહેશે. જો એનો અનાદર કરીશું, ખોટા માર્ગે વાપરીશું તો જતા વાર લાગશે નહીં. ઘણા સુખી લોકો હતા, ખાલી થઈ ગયા. ખોટા માર્ગે ધન જ્યારે વપરાય છે પછી એમાં બ્રેક નથી લાગતી પાછી. સંસારમાં તો આપણે કામકાજમાં વાપરીએ, ના હોય તો ના વાપરીએ, પરંતુ ખોટા માર્ગે પૈસા જાય, પૂછો કોઈને પણ, પૈસા ના હોય તો પણ એ છોડવા તૈયાર નથી. કોઈ પણ માર્ગ હોય. હું સર્વે કરું છું બધાનો. હું મંદિર કાર્ય માટે ઘણીવાર માગણી કરું તો લોકો રડતા જ હોય. કેમ? તો કે નથી. પણ એ પોતાના જીવનમાં વિચાર નથી કરતા કે આપણે ધનને ક્યાં વાપરીએ છીએ. એટલે ગુરુએ એના દુઃખને જાણી અને એની પાસે કઈ પૈસા હતા નહીં, ગુરુ પાસે એની પાસે જ્ઞાન હતું, એની પાસે સમજણ હતી, પણ આ ગરીબ માણસને જોઈને એમણે પોતાની જે પાદુકા હતી ને એને આપી દીધી કે લઈ જા. હવે આ ગરીબ માણસ તો કઈ સમજો નહીં કે ભાઈ આ પાદુકાને તો હું શું કરીશ, આનાથી થોડું કઈ લગ્ન થઈ જશે. પણ છતાંય લઈ લીધી. પણ મનની વ્યથા દૂર ના થઈ, એની ચિંતા ના દૂર થઈ, કારણ કે એમણે જે કઈ પ્રસાદીમાં આપ્યું એ લઈને ઘર તરફ જાય છે. રસ્તામાં એ વિશ્રામ કરે છે અને એ જ સમયે સામેથી અમીર ખુસરો એમની બધી સંપદા લઈને એને એમ થઈ ગયું કે હવે મારે જોઈતું નથી, બધું ગુરુને અર્પણ કરી દેવું છે.
એને શાંતિ જોઈએ છે. એ લઈને બધા સરંજામ સાથે નીકળે છે. ઊંટ ઉપર ને એવી રીતે બધા હીરા માણેક મોતી જવેરાત જે કઈ સંપદા હતી એ બધી ભરીને જાય છે. એ પણ રસ્તામાં વિશ્રામ કરે છે. એને એક શ્વાસ આવે છે. એને એમ થયું કે અહીંયા મારા ગુરુની મને શ્વાસ આવે છે. એ કેટલી ગુરુ નિષ્ઠા છે. અહીં નજીકમાં તપાસ કરો, કંઈ પણ ગુરુ મહારાજની પ્રસાદી છે, ગમે તે છે, ગુરુ મહારાજ હશે, મને એની શ્વાસ આવે છે. તમારા ઘરવાળા કે આજુબાજુમાં જ તમને શ્વાસ આવે ખરી? કઈ ક્યાંક આપણા ઘરવાળા લાગે છે. પ્રીતિ હોય તો સંકેત થાય છે કે આટલામાં જ કંઈક છે. એટલે એમના માણસોને કહ્યું કે તપાસ કરો અહીંયા. એમણે આજુબાજુ જોયું તો એક ગરીબ માણસ ત્યાં વિશ્રામ કરતો હતો. એને પૂછ્યું, ભાઈ તું કોણ છે? તો હું તો એક ગરીબ માણસ છું. ક્યાં ગયો હતો? અહીંયા ગુરુના આશ્રમે ગયો હતો. તારી પાસે શા માટે ગયો હતો? મારી દીકરીના લગ્ન કરવાના હતા એટલે હું ગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરી. તો મને ગુરુએ મને કે છે પાદુકા આપી છે. એટલે એને ખબર પડી કે અહીંયા ગુરુની પાદુકા છે, એની શ્વાસ અમીર ખુસરોને આવી છે. એ સંદેશ એમણે અમીર ખુસરોને આપ્યો. એક માણસ ગરીબ છે, એમની દીકરીના લગ્ન કરવા છે, એની ચિંતામાં છે, અને ગુરુએ એને બદલામાં પ્રસાદીમાં એક પાદુકા આપી છે. અમીર ખુસરો કહે કેટલો માણસ ભાગ્યશાળી છે, ગુરુની એને પાદુકા મળી ગઈ. લાખો રૂપિયા આપી દે ને તોય ના મળે. યાદ રાખજો, લાખો રૂપિયાનું પણ કોઈ મૂલ્ય નથી, એક દિવસ ખતમ થઈ જવાના. કરોડો રૂપિયા એમણે કઈ બંગલો બનાવ્યો હોય પણ 100 વર્ષ પછી તો એનું અસ્તિત્વ નહીં હોય. કોઈના પણ મકાનો છે, કરોડો રૂપિયાના હશે, રહીને જ ચાલ્યા જવાના, પરંતુ એનું અસ્તિત્વ રહેવાનું નથી. એટલે એમણે કહ્યું કે ભાઈ આ તું મને પાદુકા આપી દે, હું તને બદલામાં ધન આપીશ. અને ગરીબ માણસને તો એ જ જોઈતું હતું. અને એ કામ માટે ગયો તો ગુરુની કૃપાથી એ કામ એનું થઈ જશે. તો એ પાદુકાના બદલામાં અમીર ખુસરો પાસે કરોડોની જે મિલકત હતી, જે લઈને ગુરુના શરણમાં જતો હતો, એ બધી જ સંપદા એમણે એ ગરીબ માણસને આપી દીધી અને બદલામાં એમણે પાદુકા લઈ લીધી. આ છે પાદુકાનું મહત્વ, ગુરુ કૃપાનું મહત્વ. સસ્તામાં નથી મળતી કૃપા. નામ રાખો તો સારું છે, પરંતુ એને લેવા માટે તો આપણે પ્રીતિ જોડવી પડશે. એ જે પાદુકા છે, પરમ ગુરુની પાદુકા, એનું મહત્વ છે કે આપણે ભાવથી પૂજા કરીએ કે આ પરમ ગુરુની, બસ આપણા મનથી સ્થાપના કરી છે કે આ પરમ ગુરુની પાદુકા છે, એની રોજ પૂજા કરવી, એનું ચરણામૃત આપણે લેવું. પરમ ગુરુની પ્રતિમા હોય એને પણ આપણે પૂજા કરીએ, સ્નાન કરીએ અને એનું ચરણામૃત લઈએ. આ વિચાર કોઈ સામાન્ય નથી. જ્યારે પવિત્ર વિચાર આવશે ત્યારે જ આપણું જીવન પવિત્ર બનશે. એટલે રોજ આ પ્રક્રિયા કરવી એ કોઈ સામાન્ય કાર્ય નથી. બાકી લોકો ઘરમાં કૂતરા રાખીને નવડાવે છે, એને ધ્યાન રાખે છે, બધા એની પૂજા કરે છે. ઠીક છે, એક જીવની દ્રષ્ટિએ પોતાના મનોરંજન માટે કરે છે, પરંતુ એનું જીવન પશુ જેવું છે. કોઈ પણ જીવ હોય, એ દુખી હોય, ભૂખ્યું હોય તો એને આપણે મદદ કરવી જોઈએ. પરંતુ આ બધું ક્યારે થાય? જ્યારે આપણે ગુરુની સેવા કરીએ, એની પૂજા કરીએ,
ત્યારે આપણામાં સેવા ભાવ આવે છે, એક પૂજાનો ભાવ હોય છે, અને એમાંથી પછી ચૈતન પૂજા આવે છે. ચૈતન પૂજા, તમે હવારે થાળ લઈ, પાણીની લોટી લઈ અને જાઓ છો તો એક પૂજા છે, પૂજાનો થાળ છે. તમે પીપળે રેડો કે પછી શિવજી ઉપર અભિષેક કરતા હો, એક પૂજાનો થાળ લઈને બધી બહેનો જાય છે રોજે. તો હું પણ મંદિરમાંથી એક થાળ લઈને આવ્યો. મારા થાળમાં શું હતું કે આપણે જે જમી લીધું હોય એમાંથી જે કાઢ્યું હોય, શાકભાજીનો કૂચો હોય કે કઈ છાલો હોય, એ બધી ડીશમાં ભરી હતી. એ પણ થાળ છે, પૂજાનું થાળ છે. એ કોઈ પ્રાણીને નાખીએ તો તમારી પૂજા થઈ જાય છે. યાદ રાખજો, આ પણ સામગ્રી છે આપણા ઘરમાં. કોઈ ખાવાની ચીજ આપણે લોકો તો આળસને લઈને ઘણીવાર એઠવાડમાં નાખી દેતા હોય છે કે થોડું થોડું ક્યાં નાખવા જવું, થોડું થોડું નથી, જેટલું છે એટલું. પણ એ પૂજાનું મહત્વ છે. બાકી મોટા પીપળા થઈ ગયા હોય પાણી ના રેડો તો શું ફરક પડે છે? નાના રેડો તો બરાબર છે. જરૂર છે એ ઝાડને તમે રેડો, એ ચૈતનની પૂજા છે. એટલે આપણે ત્યાં વૃક્ષોની પૂજા કરવાનો હેતુ એ છે કે વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ. અત્યારે બહુ સરકાર પ્રયાસ કરે છે, એની ઉપર સબસિડી આપવાના છે કે તમે વૃક્ષો વાવો, એનો તમને પેન્શન મળશે. એટલા પરોપકારી વૃક્ષો છે, જીવ સૃષ્ટિમાં એનું મહત્વ છે. પણ લોકો દર વર્ષે જેટલા વાવે છે પણ બધા ઉછળતા નહીં હોય. ગમે ત્યાં નાખવાની પ્રક્રિયા થાય છે, કારણ કે એ તો આદેશ થાય એટલે કરવું જ પડે ને. પણ યોગ્ય રીતે કે આટલા ઝાડ મારે યોગ્ય જગ્યાએ વાવી અને ઉછેરવા છે, એનું મહત્વ છે. મને તેમ થાય છે કઈથી પરબિયા સુધી નાખી દઈએ આખા રોડે ઝાડ. એક વર્ષ તો અમે નાખ્યો હતા અને ટ્રેક્ટર લઈને પાણી પાવા જતા હતા, પણ રેવા ના દે ને મહામાયા બધી. એટલે જે જરૂરી જગ્યા હોય ત્યાં નાખીએ તો રોડ કેટલો બધો ઠંડો થઈ જાય, રોડ તપે ઓછો, બગડે ઓછો, જે લોકો નીકળે એને છાંયો મળે. એટલે આપણે મંદિર વાળા રસ્તે પેલા બધું હુકું જ હતું, પણ હવે ત્યાં સ્કૂલે લોકો જતા હોય ને તો ઝાડવાનો છાંયો મળે ને તો ત્યાં સ્કૂલ સુધી પહોંચતા એને ઠંડક મળે છે. તો વચ્ચે આ નદી વાળાએ ઓછા કરી નાખ્યા, ને તો છેક સુધી એકદમ છાંયો રહેતો. તો આપણી ચૈતન પૂજા પહેલી આપણી ઘરમાં પૂજા કરીએ. ઘણા લોકો કે આ તો જળ પૂજા, જેને માટે જળ હોય એ માટે જળ રહેશે. પણ ખરેખર એ પૂજાના સંસ્કાર મહત્વના છે, એનું સ્મરણ મહત્વનું છે, એની ભાવના મહત્વની છે. આપણે કોનું પૂજન કરીએ છીએ એ મહત્વનું છે. એટલે નારણદાસજી મહારાજ શ્રી કહે છે, પ્રીતે પીવે પાવ ગુરુના પખાડી, ગુરુના ચરણ પ્રક્ષાલન કરીએ. અને પખાડવાથી એનું હૃદય શુદ્ધ થાય છે. અને ચરણ પ્રક્ષાલન કરીએ છીએ તો એનું જળ છે એ આપણે ફેંકી નથી દેતા. ઘણીવાર જે કોઈ પૂજા હોય આપણે એમાંથી ચરણામત લેવું એટલું ચરણામત લઈએ, બાકીનું વધારે જળ હોય તો આપણે કોઈ છોડને નાખી દઈએ છીએ, એને પાઈએ છીએ, પણ ગમે ત્યાં નથી ફેંકતા. પૂજાની વસ્તુઓ એને યોગ્ય જગ્યાએ મૂકીએ છીએ. એટલે ગુરુની પૂજાનું મહત્વ છે અને એનો લાભ કેટલો છે એ પણ બતાવી દીધું. તીર્થ અનેક તણુ ફલ આવે. તમે તીર્થની અંદર જાઓ અને જે ફળ મળે, એક નહીં અનેક તીર્થોની અંદર તમે વિચરણ કરો તો કેટલો ખર્ચો થાય, કેટલો તમારો સમય જાય. એનું જે કંઈ ફળ મળે એ ફળ ગુરુના ચરણ પ્રક્ષાલન કરવાથી મળે છે. કારણ કે કેટલાય તીર્થ ફરીએ ત્યારે આ હૃદય શુદ્ધ થાય. એક તીર્થમાં જવાથી હૃદય શુદ્ધ નહીં થાય. જ્યારે ગુરુ મહારાજના ચરણની પૂજા કરી અને એની જો કૃપા થાય ને તો જલ્દી હૃદય શુદ્ધ થાય. એટલે હૃદયને શુદ્ધ કરવા માટેનું માધ્યમ એ ગુરુ મહારાજની સેવા છે. તો આપણા ઘરમાં બધા કરે તો કેટલો લાભ થાય.
એવું નથી કે આપણે એકલા જ કરીએ. આ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે પરિવારમાં, અને એક પરંપરા બનવી જોઈએ કે ના, આજે આપણે ફ્રી છીએ તો સાથે બેસીને જમીશું અને સાથે ઉપાસના કરીશું. આવું જો આયોજન કરશો તો બધાને આવડશે, નહીં તો જે વિધિ શું છે એ ખબર નહીં પડે. અને ખબર હોય તો આપણે કરીએ તો લાભ છે, એવું નહીં એકવાર કર્યું એટલે પછી નહીં કરવાનું. આ તો જેટલું વધુ થાય એટલું સારું છે. સવારે સાંજે નિયમ અનુસાર આપણે કરીએ, અને આપણી જે કઈ પ્રવૃત્તિ હોય એમાં પણ જે વિધિ આવે ને એ કોઈ સામાન્ય જય નથી. વિશ્વના જે સર્જનહાર છે એની જે બોલાય આપણા મુખથી એ આપણું સૌભાગ્ય છે. આપણા કાનેથી સંભળાય. આ દુનિયાના શબ્દો તો બહુ સાંભળીએ છીએ, એ તો કચરો છે, પણ સર્જનહારની જે બોલાતી હોય ને આપણા કાને સંભળાય એ કોઈ સામાન્ય કાર્ય નથી. આપણી અંદર જાગૃતિ આવી જાય, સર્જનહારનું સ્મરણ કરીને આપણે અંદરથી વંદના કરીએ. જય બોલવાનો મતલબ આ જગતમાં એનો જય છે, વિજય છે. અને પછી પરંપરા પ્રમાણે જેની જેની જે આવે એનું આપણે સ્મરણ થવું જોઈએ. નહીં તો આપણું મન ક્યાંય વિચારોમાં ફરતું હોય છે, અને જય પૂરી થઈ જાય કાં તો આડી અવળી થઈ જાય તો ખબર પડતી નથી. તો એક એક જય બોલાય એમના આપણે દિવ્ય દર્શન કરવાના છે, દિવ્ય વિભૂતિઓ છે. એક તો સર્જનહાર જે અદ્રશ્ય રૂપે છે, પરમ ગુરુ જેનો સંદેશ લઈને આવ્યા છે, એ સંદેશના રૂપમાં આપણે જય બોલીએ છીએ. આદ્ય સક્ર સ્વરાજ કરુણેશ કેવલ કરતા જય. આ જય કોઈ પરંપરામાં આવશે ખરી ભાઈ? જે આ જગતમાં કોઈ આવ્યું જ નથી, પણ એનું જ્ઞાન છે, એના માધ્યમથી આ જય બોલાય છે. એટલે બાકી તો આ જગતમાં જે કોઈ આવ્યા એની જય બોલાય છે, પણ જે છે જગતમાં અસ્તિત્વ જેનું, જેના વડે આ જગત છે, એની તો માત્ર એક જ આપણી પરંપરામાં જય બોલાય છે. જે આદ્ય સક્ર સ્વરાજ કરુણેશ કેવલ કરતા જય. બીજા લોકો સાંભળતા હોય ને એને ખબર ન પડે કે આ શું બોલે છે, એને એમ થાય આ કોની જય હશે. એ તો અંદર પ્રવેશ કરે ત્યારે ખબર પડે કે આ જય કોની છે. પછી આવે કૃષ્ણ સ્વામી મહારાજની જય, ગુરુ પરંપરા. જેમને કરુણા સાગર મહારાજના ગુરુ બનવાનું સૌભાગ્ય મળે, એ કેવા મહાન પુરુષ હશે, એ કેટલા ભાગ્યશાળી હશે કે પરમ ગુરુ એમના શરણમાં આવ્યા અને એના ભાગ્યનો ઉદય થઈ ગયો. ખરેખર તો ગુરુના શરણમાં જે જાય એનું ભાગ્ય ખુલે, પણ અહીંયા તો શિષ્ય એના શરણમાં આવે છે ને એના ભાગ્યનો ઉદય થઈ જાય છે. કારણ કે જે કૈવલ કરતા ને એ નહોતા જાણતા, એનો ખ્યાલ એને પરમ ગુરુ દ્વારા પ્રાપ્ત થયો. પણ છતાંય એ ગુરુ બન્યા છે એનું એને ગૌરવ છે કે આ જગતની અંદર એમણે જે કઈ સાધના કરી હશે એને અધિકાર હશે, ત્યારે એને પરમ ગુરુ મળ્યા અને પરમ ગુરુ એમનો આદર કરે છે. એમને રચનાઓ કરીને એમાં કૃષ્ણ સ્વામી મહારાજનું નામ લખ્યું છે કે આ રચના હું કરું છું એ કૃષ્ણ સ્વામી મહારાજની કરુણાથી કરું છું. કક્કો લખ્યો છે કે કૃષ્ણ સ્વામી મહારાજની કરુણાથી આ મેં અક્ષરની રચના કરી છે. એ ગુરુનો આદર છે, એનું મહત્વ છે. નહીં તો પરમ ગુરુ તો સ્વયં જ્ઞાન લઈને આવ્યા છે. એમણે ક્યાંય અભ્યાસ નથી કર્યો, ગુરુના આશ્રમમાં માત્ર દીક્ષા જ લીધી છે. એને કોઈ શાસ્ત્રો નથી વાંચ્યા, પણ એ અનુભવ લઈને આવ્યા છે. પણ વિવેક એટલો છે કે કૃષ્ણ સ્વામી મહારાજની જય બોલાય એ ગુરુની જય છે, ગુરુના પણ ગુરુની જય. પછી પરમ ગુરુ કરુણાસાગરની જય બોલાય. એની ઓળખાણ તો એમના ગ્રંથો દ્વારા આપણને થાય, સત્સંગ દ્વારા થાય છે. જેને આપણે વંદના કરીએ એનું સ્મરણ થાય. પછી નારણદાસજી મહારાજ શ્રીની આવે, એ પણ એટલા જ મહાન પુરુષ હતા, દિવ્ય પુરુષ હતા. પરમ ગુરુએ પોતાની અનુભવની જે ગતિ છે નારણદાસજી મહારાજ શ્રીને આપી છે.
અને પછી બધા આચાર્યોની જય બોલાય, સત્સંતોની જય બોલાય. જેટલા પણ સંતો આ જગતમાં છે, મહાન છે, કોઈ ભેદભાવ વગર બધા જ સંતોની જય. અને દુનિયામાં દેવ પણ એક નથી. એક હોતને તો લખવું પડે જ ના કે આ દેવની જય, પણ દેવ અનેક છે. એટલે આપણી પરંપરા એમ કહે છે સર્વ દેવન કી જય. એટલે આપણો આદર એ પરંપરા અનુસાર છે. સર્જનહારની જે બોલાય, કૃષ્ણ સ્વામી મહારાજ જે પરમ ગુરુના ગુરુ હતા, અને પરમ ગુરુની જે બોલાય એની પરંપરામાં જે મહાન પુરુષો થયા એ પરંપરામાં એમની જે બોલાય, બધા સંતોની જય, બધા દેવોની જય. અને આ જે મહાન પરંપરા છે સંપ્રદાયની જે જ્ઞાન પરંપરા છે, ગુરુ ગાદીની છે, જ્યાં પરમ ગુરુએ નિવાસ કર્યો છે, એ ભૂમિ પણ પાવન છે. અને છેલ્લે આવે કૈવલ ધામની જય. કૈવલ ધામની જય બોલાય એટલે આપણી સુરતા અંતરિક્ષની અંદર કૈવલ ધામ જવા માટે ઉર્ધ્વ ગમન કરે એક ભાવ સાથે, તો સમજવાનું કૈવલ ધામની જય બોલતા બોલતા એક દિવસ આપણે પણ કૈવલ ધામમાં પહોંચી જઈશું. જ્યાં કૈવલ કરતા નિવાસ કરે છે એનું જે ધામ, એની આપણે જય બોલીએ. જે આપણું ઘર છે, જે આપણે ભૂલી ગયા છીએ, પણ એની જય બોલતા બોલતા આપણે ત્યાં પહોંચવાનું છે. નહીં તો આ જીવન પૂરું થશે ત્યારે તો લખાશે જ કૈવલ ધામવાસી થઈ ગયા, પણ પહોંચે ત્યારે ખરા. હ કૈવલ ધામમાં જવાનું કામ સહેલું નથી, પણ પરમ ગુરુના શરણમાં રહીએ ને મહત્વનું છે. બસ કૈવલ ધામ જ્યારે મળે ત્યારે બધાને મળી જાય તો સારું છે, પણ એટલું સસ્તું નથી. કારણ કે આ માયાના ધામ છૂટતા નથી, એટલે ધામ મળવું અઘરું છે. આ માયાના શરીરનો મોહ છૂટતો નથી, એટલે પછી વારંવાર બીજા શરીર ધારણ કરવા પડે છે. જવાનું તો ઘરે જ છે, પણ આ શરીરનો મોહ છૂટી જાય, આ બહારની માયાનો મોહ છૂટી જાય, તો આપણા માટે કૈવલ ધામ જ છે. પછી ક્યાં જવાના? એટલે કૈવલ ધામની જે બોલાય છે, જે ધામમાંથી દિવ્ય પરમ ગુરુ સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે, એવા પરમ ગુરુના મહિમાનું વર્ણન કરતા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે, એવા પરમ ગુરુના ચરણનું પ્રક્ષાલન કરવાથી આપણું હૃદય શુદ્ધ થશે અને અનેક તીર્થોમાં જવાનું આપણને ફળ મળશે. પ્રસાદી પ્રીતે કરીને જે પાવે, પ્રેમથી એમની પ્રસાદી ગ્રહણ કરે, ચરણામૃત. અને તમે ભોજન પ્રસાદ ધરાવો ને, એ ધરાવ્યા પછી પ્રસાદ બને છે. યાદ રાખજો, ભોજન તો બનાવીએ છીએ, ખાતા ખાતાય બનાવતા હોઈશું, પણ એ ભોજન પ્રસાદ નથી બનતો. બને તેટલો શુદ્ધ રાખીને આપણે ભોજન પ્રસાદ બનાવવો જોઈએ. ભગવત સ્મરણ કરતા કરતા બનાવો તોય પ્રસાદ બની જાય છે, પણ છતાંય જ્યાં સુધી ધરાવીએ નહીં ત્યાં સુધી આપણા માટે એ કાર્ય અધૂરું છે. એટલે એક તો શુદ્ધ સામગ્રીથી તમે ભોજન બનાવો, શુદ્ધ સાફ સુફ રાખો, ધોઈને બનાવવામાં શુદ્ધિ રાખો. આપણા હાથ કે મુખ એઠું ના હોવું જોઈએ, એટલે ખાતા ખાતા બનાવી શકાય. આપણે તો ફ્રીજ ખોલીએ ને સારું લાગે તો કંઈક ખાવા માંડીએ છીએ, પછી કોણ મોઢું ધોવે ને કોણ હાથ ધોવે? આપણે તો એમ જ માને છે હાથ તો હારા જ છે ને. ના, એઠું થઈ જાય છે. એઠા હાથે કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરીએ, આપણે તો ચરણામૃત પીએ ને તોય પાછું એક ચમચી જળ લઈ અને પાછું ધોવું પડે છે. તમે પૂજા કોઈ દેવ ભૂદેવ કરાવે ને ત્યારે તમે ચરણામૃત લેવડાવે ને તો ફરી હાથ ધોવડાવે. તમે આરતી કરો તોય પાછા હસ્ત પ્રક્ષાલન. એટલે જે કઈ ક્રિયા કરીએ ને પછી આપણે પૂજા કરવી તો હાથ તો ધોવા જ પડે, કારણ કે લૌકિક ક્રિયા કરીએ ને એટલે હાથ તો આપણા એઠા જ કહેવાય. હાથ ધોઈને જ કામ કરવું પડે. લગભગ ભોજન તમે કરો ને તો 10 થી 20 વખત આપણે હાથ ધોવા પડે. એટલે તો હવે નવી સિસ્ટમમાં સારું આવ્યું છે, બાંધવાનું આવે છે કે તમે સીધું લૂછી નાખો, કે પછી તમારા કપડાય ખરાબ ના થાય. બે ફાયદો છે, એટલે બહુ જરૂરી છે.
તો અહીંયા આપણે પરમ ગુરુની જે પ્રસાદી છે એ પ્રેમેથી લેવાની છે. એ પરમ ગુરુના આશીર્વાદ છે. એટલે હું વારંવાર કહેતો, મંદિરમાં પણ પ્રસાદ ધરાવવાનું ભાગ્ય મળે ને તો તમારા ઘરમાંથી બનાવીને મોકલવો જોઈએ. હું જ્યાં સુધી મંદિરમાં હોઉં ત્યારે તો ધરાવીએ છીએ, પણ બહાર જવાનું થાય ત્યારે ઘરેથી પ્રસાદ મોકલવાનું કહું છું. એટલે વારા ફરતી લાઈનમાં આવે તો એ લાભ લેવો જોઈએ. બીજો લાભ એ પણ છે, ઘરે તમે બેસી રહો છો, ઘરનું કામ કરવામાં કોઈ તકલીફ નહીં પડતી, પણ આપણે મંદિરે જવાનું હોય, સેવા કરવાની હોય તો એ પણ આપણે કરવું જોઈએ. આશીર્વાદ તો ત્યાંથી મળવાના છે. પછી છોકરાને ઠેકાણું ના પડે ને પછી આપણે મંદિરે ધક્કા ખાઈએ તો એમ જલ્દી આપણો ચેક પાસ ના થાય. આપણું બેલેન્સ હોવું જોઈએ. એટલે મંદિરમાં સેવા પૂજાનું કામ બહેનો કરે છે, ફળિયા વાઇઝ એકાત્રા કચરું ને પોતું મારે છે, તો એમાં પણ દરેક ઘરના સભ્યોએ લાભ લેવો જોઈએ. જે આવે તે જ આવે. એમાં ઘણા ઉંમરવાળા આવે ને, જે નાના ઉંમરવાળા છે એ ઘરે બેઠા હોય તો વિચારવું જોઈએ કે આ એક આપણા માટે પરમ ગુરુએ આશીર્વાદ જ મોકલ્યા છે, પણ આપણે ત્યાં તો આવે છે પણ આપણે સ્વીકારતા નથી. આશીર્વાદ કેવા સ્વરૂપમાં આવે? આપણે લેવા જાવ ત્યારે તો હોય જ ના હોય સ્ટોક. આ રેશનિંગની દુકાનમાં જે બધું મળે ક્યારે મળે? સ્ટોક હોય ત્યારે મળે. પછી તમે લેવા જાવ તો ના મળે. એમાં આશીર્વાદ છે ને કે નહીં, આપણા માટે તૈયાર બધું નથી હોતું. એટલે જ્યારે યોગ હોય ત્યારે લાભ લઈ લેવો જોઈએ. ગામમાં ગુરુ કથા ચાલતી હોય, કામકાજ હોઈ શકે, પણ મહિનામાં એકાદ વખતે આપણે લાભ લેવા જઈએ તો સારા વચનો સાંભળીશું તો કંઈક જીવનમાં લાભ થશે. ભજન કીર્તન ચાલે છે તો એમાં પણ હાજરી આપવી જોઈએ. ધૂન પણ ચાલે છે. શનિવારે આપણા બાળકોને લઈ જઈએ અડધો કલાક એમાં બેસાડીએ. બીજા દિવસે તો રજા હોય એટલે બાળકોનું લેસન તો થઈ જવાનું. ભણવાનું હોય તો પણ એ રીતે પ્રવૃત્તિ રાખી છે બાળકોને ધૂનના સંસ્કાર મળે. એટલે આ રજત જયંતિ મહોત્સવ અંતર્ગત તમને ફોર્મ મોકલાયું છે વોટ્સએપના માધ્યમથી. તો દરેક સભ્ય એક જ જે લિંક મોકલાવી છે એને ખોલો, એટલે એને ખોલશો એટલે ઓપન થશે. એમાં તમારું નામ લખી અને તમે નીચે સબમિટ કરે લખેલું હશે, તમે ટચ કરશો એટલે અમને પાછું મળી જશે. પણ લિંક તમારી પાસે જ રહેશે. લિંક ખોલો એટલે પાછું ઓપન થાય એ કોરું જ આવે. યાદ રાખ, એક જ લિંકમાંથી તમે બધા સભ્યોને જોડી શકો છો ઘરના, અને એ જ લિંક તમે બીજાને પણ મોકલી શકો છો. બધાને બ્લેન્ક જ મળશે, માત્ર નિયમ લખેલા હશે. તમે જે સબમિટ કરી દો એટલે અમને મળી જાય, તો તમારું જમા થઈ જાય. પછી એમાં ફેરફાર ના થાય. એટલે 2 દિવસ અઠવાડિયું વિચાર કરીને બધું ચિંતન કરીને ભરવાનું કે આપણે આટલા નિયમ કરીએ છીએ તો એટલા ભરવાના. બીજા કોઈ નવા 1 વર્ષ માટે લો તો એ આપણે પ્રયાસ કરીએ. એમાંથી આપણામાં થોડી જાગૃતિ વધશે અને નવા લોકોને જોડવાનો યોગ પણ થશે. આ તો એક પ્રસંગ તો નિમિત્ત છે. આ કામ તો હંમેશા માટે કાયમી ધોરણે કરવું જોઈએ. એક સંકલ્પ પત્ર હોય એ આપણે આજીવન સુધી પાળવું જોઈએ. એમાં જેમ જેમ વધતા જાય એમ આપણે સંકલ્પ પૂરતા જઈએ. એટલે તમે ફરી પાછો એમાં વધારો કરવો હોય તો પણ થઈ શકે છે, પણ એનો સંપર્ક કરવો પડે. એમાં ફોન નંબર પણ મૂકવાના હોય છે. એટલે આ એક પ્રક્રિયા છે. તો અવશ્ય આપણે એમાં લોકોને જોડવા પ્રયાસ કરીએ. એના માધ્યમથી આપણે જાગૃતિ આવશે નિયમ પાડવાની. અને ઘણા બધા સરળ નિયમ છે. કૈવલ મંત્ર લખવાનું હોય, જય વિધિ બોલવાની હોય, આરતી ગાવાની હોય, ઘણા બધા નાના કાર્યો થઈ શકે છે. તો આ સાથે અહીંયા આપણો સમય થાય છે, તો કથાને અહીંયા વિરામ આપીએ છીએ. આગળની ગુરુ મહિમાની કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અસ્તુ સત્કેવલ સાહે. ઘરના સભ્યશ્રી બહેનોમાં પેલા બધા કઈ ગયા ઘરના સભ્યો બીજા? હે
વાડામાં બેઠા કે વાડામાં જ બાંધવા ખીલા નાખવાના પછી વાડામાં બેહો તો વાડામાં જગ્યા મળે. આવા પ્રસંગમાં વાડામાં બેહો તો વાડામાં ખીલા આવે પછી, કારણ કે ત્યાં બેઠા હોય એટલે આપણને પછી ત્યાં લાભ મળે પાછો. સત્ય છે. જય જય સત કેવલ સાહેબ 3 વાર પગે લાગવાનું છે, માથું નમાવીને. સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુવાળાને પણ પ્રેમથી કહેજો, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.